મારા દીકરાને જેદુનો ફોન લઈ દીધો ને તેદુનો કોઈ દી ટેમે નથી આવતો. આ ફોન લઈ દઈને તો હેત કરી નાખી હવે, અને મારે અત્યારમાં સા વિના નો હાલે. સા વિના આય નહીં મેરે આવતો. દાદા જોવું છું. આ તમે જોવા જ મને લઈ દીધો હે. એ આય શું હે દાદા? એ આંધળા, આમ નજર કઈ મારા હાથ માથે તું પગ દઈને જો. દાદા મને થોડી ખબર હતી આમ સાઈડમાં બી આય ને યા હું કામ હતું. અહીંયા મારી બીડી પડી ગઈ હતી. તે મને થોડી ખબર છે. એ નકરો ફોનમાં ધ્યાન રાખમાં કે મને સા નથી જીડ્યો. ગેસ લાગે? એ ના નથી લાયો. તો આવા પવનનો સા થાય. ચૂલો અડગે હે કે તુનો કહું દાદા મને ગેસ લાગ્યો હું નથી બનાવવાનો સા. એ તો એમ કહે માર નાઈસે નિયા જા થોડું કેરોસીન લઈ આય. ઈ દેશી કેરોસીન? એ હા અમાર વાત થઈ ગઈ હે, કેરોસીન આપશે તને જા. પણ મારે લેવું કેમાં દાદા? બકડીયું લઈ દઉં દાદા? એ બકડિયામાં નો હોય. આલે જા આમાં ભરતો આય. હારું હાલો નાદ નહીં પાડે ને? એ નો ના પાડે માર નામ દીજે. એવો આ ફોન રહ્યો ને ગમે તેથી મારો જીવ લેશે, પણ મારો જીવ લીધા પહેલા ગમે એમ કરીને આ ફોન મારે લઈ લેવો છે. શું બટા ગાંગો થયો છો? એ મળી એ વાત જાણે એમ છે ને ઓલો રાજુ નો રહ્યો ઈ એમ કેતો તો કે મેં એક ઠેકાણ કિના દેખી છે અને ઈ મોવડી થવાનો છે અને અમાર બેન જવાનું તું જોવા, પણ મારે એવું હતું કે તમને વાત જ નથી કરવી, બધું પાકું થઈ જાય ને પછી વાત કરું, પણ તત્તીમ પૂછ્યું એટલે મેં કહી દીધું. બટા તારે ગરજ છે કી નહીં? મારે એને ઘર બાજુ હામો જા. એ હારું મળી ઈ વાત સાચી તમારી, લ્યો હું જાઉં. તો ખતવારો લેતો જાય, એકલો ના જાય. મળી ઓલો ભૂર્યો રહ્યો ને એનો ઓલો કપતર બાણા રહ્યો ને અહીં આવે છે, અને અહીં આવે ને ત્યારે કાંઈક અવરું થાય છે, તે બી પૂછે ને તો એને કીજો કે અહીં નથી હો. ડોશીમાં ડોલી ક્યાં? વાડી આવી ગયો છે. મારો બેટો હું એના હાટુ કેવડી મહેનત કરું હું ને વાડી ભેગો થઈ જાય છે. એ વાડીએ નો જાય ખાઈશું. તમારે કાંઈ ન પડી હોય તો મારે કાંઈ ના પડી, ભલે રહ્યો આખી જિંદગી તમારો ડોહલી વાંઢો. હાલો હવે હું મારો ઘરનો ધંધો કરું, બીજું શું? રાજુભાઈ, હા રાજુભાઈ ભલામણ હું અહીંયા છું ઘીરે. તો અત્યારે લગી મૂંગો હતો બોલી નથી એકતો, તને તારી માને કાંઈ ના પડી. પણ જે હોય આપણે હાલો હાલ્યા જાય. મા દીકરો બે જતન હા ખોટા મારે કાંઈ સાંભળવાનું થતું જ નથી. તું શું કૂતરા ખોડી કરે? તું હું લેવાયો? એમાં મારી માથે હું ખારો હતા? હું તો કેરોસીન લેવા આવ્યો. મારા દાદા કે મારા ભાઈ ને લઈ આવી. અલે આમાં કેરોસીન આ નથી દેવું, વેચીનો થાય છે જવા દે. અને તું મારા ફરિયામ કરતું નથી કોઈ દી. તારું 18 કિલોમીટર તું આવતો ને તોય સુલે મરે સાયા. એ તો મારો દાદો કે એટલે આવું નકો હું તારું મોટું સવાલ જ માંગતો, તારું માનું બેનું તો આમ વેચીનો થાને નીકળ ઘડકી બારી નો ઉપર. મળી ઓલો રાજુ આવ્યો તો રાજુ નો માન્યો, એ જો આવ સટકી ગયો. ઓલો કપાતર આવ્યો મને ખબર નથી કાંઈક નવા જૂની થાય છે. મળી હું નતો કેતો કે ઈ ભમરારો મુઓ છે. ભમરારો ઈ નથી ને તું છો. 70 વર્ષનો થયો તો મેર જ નથી પડતો. આ કપા તમને જ્યાં કાઢે ને ન્યા મરે છે.
આ લગભગ ઓલા ફોનના લીધે જ થાય છે. આ ફોનનું શું કરવું? આયો કા મને લોકો જે પોકાતા તમાર બંધ કરી એ પણ શું થયું? એ મારું મોઢું જોવા નથી કોઈ માંગતો. હે? હા કેરોસનનો ડબ્બો આખો ભર્યો તો પણ તોય નો દીધો. મેં કીધું પણ દાદાએ કીધું તારા બાપનું છે કે જીમને તે મીડિયો બોલવા. મારો ભાઈ આમ કોઈ દી કે જ નહીં. આ કપાતર જ ખોટો છે અને ફોનમાં ને ફોનમાં કંઈક ઊંધું કર્યું હોય. આજ ભલે મને સા ન જડે પણ મારે જ આનું કંઈક કરવું જોઈશે. આ ફોન ગમે એમ કરીને મારે લેવો જ જોઈશે. એ દીકરા અહીં આય. શું હે બેટા આમ જો. એ હા ભાઈ, આ બોલો એ સા નથી બનાવવો તો અને મારે આવી ગયો છે પ્રોગ્રામ. હે હા, હું પ્રોગ્રામમાં જાઉં છું અને તું આ ઘરની બધી ધ્યાન રાખજે હો બેટા. કાઈ વાંધો નહીં દાદા ગમે તેથી જાવ કોઈ દી મેં નો ધ્યાન રાખ્યું એવું બન્યું. ના ના દીકરા, અને તારી ધ્યાન રાખજે ને આમાં ને આમાં નો માથું ખોઈ દેતો. હો આવજો. હાય ગયો હવે દીદી ફોન જોવાની મજા આવશે. બે દી નહીં આવે. લાયા ગામમાં આવ્યો હોઉં ને તે સરપંચ ને અને ઓલા ભૂરા દાદા ને બેન મળતો જાવ. જો નહીં જાવ ને તો એ બેન ખોટું લાગશે કે આ દીકરા નોકરી નથી જડી ને ત્યાં સુધી અમારી પાસે કામ કરતો હતો ને આમ કરતો હતો અને આ નોકરી જડી ને તે બાજુ હવામાં આવી ગયો છે. તરન છીરાઈ લીધું. હવે દાદા તો બે દી છે નહીં. અરે દાદાને ગાદી માથે બેઠા બેઠા ફોન જોયા રાખું. હલતો નહીં, સાલાખી નહીં, સાલાખી નહીં. તો કોણ છો તમે? ડાકુ ડાકુ ડાકુ. તે પણ આયો હું એ ડાકુ. ઘરમાં શું છે? લાય બધું. અરે મારા બાપલિયા ઘરમાં કાંઈ નથી. કેરોસીન નહોતું ને એ મારા દાદાએ મારી માછી છોકરાને કરી લેવા થઈ ગયો તો. કેરોસીન મારે નથી જોતું. તો આ તો શું જોતો તો હમણે? આ તો ફોન છે. આઈ લાય. ના હોય ઈ નહીં દો. આ તો મારા દાદાની યાદી છે. દાદાના યાદીના દીકરા. આને તો મારી પથારી ફેરવી છે. હે? હા, આ જ્યારે હોય ત્યારે તમે પોલીસને ફોન કરો ને. ઈ રેવા જેવો. તમારે બીજું લેવું હોય લઈ જાઓ પણ મારો ફોન રેવા દ્યો તમે. મારો ફોન રેવા દ્યો તમે. ઘણા પકડી નાખી. તમે મારી નાખો પણ હું ફોન નહીં દઉં તમને. સાહેબ ડાકુ હે. તારી પણ મારી વાત સાંભળો. દીકરા બંધ. દાદા સાહેબ પ્રોગ્રામમાં તો બે દી આવી ગયા છે. તમારો દીકરો આવી ગયો છે કે આમ જોવો તો ખરા. તું તંતારે ઉપાધિ નહીં માં અને હું જેલમાં લઈ જઈશ ને એટલે મને એમનો ઊંચી પહોંચ જડ છે. કઈ તું ભાઈ સાહેબ મને બે લાખો મારી દીધા લે. લઈ જાઓ સાહેબ. મારો દીકરો મારો લે નાના એવા ગામમાં ડાકુ આવી ગયો. મારો દીકરો મારા નીકળી જ જશે હવે. પણ સાહેબ મારી વાત તો સાંભળો. આટલો દીકરો ક્યાં મોટા મોટા
પણ દાદા તમે આ બધું શું કામ કર્યું આવું? હું જોતો તો સાહેબ કે કપાતરનું કેટલું કાળજું કઠણ છે. આવા ધંધા ન કરાય ભલામણ્યો. સાહેબ તમે જ માર્યો, પણ એ કપાતરે મને મારી લીધું. પણ એ તમને ઓળખે નહીં, મારે નહીં. પણ સાહેબ મારે ન્યા કહેવાય કે હું તારી પરીક્ષા લઉં છું. સારું દાદા, હવે ઘીરે જઈ અને હરદર બરદર ઊની કરી અને સોપડજો. એમ તો મારા હાથે હારા ઉપડી ગયા છે. આલ્યો આ બંદૂક હવે. લાય દીકરા, પણ ચા પીવા ના આવું. ના દાદા, હવે મારે મોડું થઈ ગયો. ફેર ક્યારેક આવી ને તેથી વાત તમ તારે. દીકરા તારે ઉતાવળે જ હોય હો. પણ મારે જવાનું થઈ ગયું એટલે ચા પીવા આવ્યો તો હું. ઠીક. મારા બેટે ફોને તો ન કરવાની કરી.